બાદરપુર ખાતે આવેલા સસ્તા અનાજના ગોડાઉન ખાતે ટેકાના ભાવે મકાઈની ખરીદીનો શુભારંભ થયો। આ વર્ષે ટેકાનો ભાવ 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, તેમજ તેની ખરીદીની જે મર્યાદા છે તે પ્રતિ હેક્ટર 2811 કિલોની છે। સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે ટેકાના ભાવે મકાઈની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન ભૌમિકભાઈ દેસાઈ તેમજ અત્રેના ગોડાઉન મેનેજર કેયુરભાઈ શાહ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પહેલા દિવસે 5 સાધનો ખરીદવામાં આવ્યા હતા। અંદાજે 2000 જેટલા કોથળા અત્રે આવેલા છે। 2000 બારદાન આવેલા હોય તેને ધ્યાનમાં રાખી ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવામાં આવી છે। જેમ જેમ જરૂરિયાત ઉપસ્થિત થશે તેમ તેમ વધુ બારદાન પણ મંગાવવામાં આવશે એમ અત્રેના સૂત્રોએ જણાવ્યું હતું। ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કર્યા બાદ સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેટલાય વખતથી માર્ચ મહિનામાં જ્યારે વિધાનસભા સત્ર ચાલતું હતું ત્યારે કેટલા ખેડૂતોની રજૂઆત મારી પાસે આવતી હતી કે આપણા વિસ્તારમાં તુવેર, મકાઈ, જુવાર, બાજરીનો પાક, ખાસ કરીને મકાઈનો પાક બહુ થાય છે, ત્યારે રજૂઆતો ખેડૂતો તરફથી બહુ આવતી હતી। અને વિધાનસભાના સત્રના છેલ્લા 2 દિવસ બાકી હતા ત્યારે આપણા સપ્લાય મિનિસ્ટર રમણભાઈ સોલંકી સાહેબને અમારા 3 ધારાસભ્યો સાથે રજૂઆત કરતા આ એપીએમસીમાં સંખેડા, બોડેલી, નસવાડી એવા એફસીઆઈના ગોડાઉન ખાતે મકાઈ ખરીદીની, બાજરી બધાની ખરીદીની મંજૂરી મળી ગઈ છે। અને આજે જણાવતા મને આનંદ થાય છે કે અમારા કેટલાય દિવસથી ખેડૂતોના ખૂબ ફોન આવતા હતા કે સાહેબ હવે શું કરવું, અને આજે આતુરતાનો અંત આવી ગયો છે। અને આજે રાજ્ય સરકાર તરફથી આપણા ગોડાઉન મારફતે, સરકારી ગોડાઉન મારફતે ખરીદીનું કામ આજે શરૂ કરીએ છીએ। બાદરપુર ખાતેથી પ્રતિ હેક્ટર 2811 કિલો અને 1 ક્વિન્ટલના ભાવ છે 2400 રૂપિયા। એટલે ખેડૂતોને સારો ફાયદો થશે। ખેડૂતોની લાગણી અને માગણીને ધ્યાન આપીને આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સપ્લાય મિનિસ્ટર રમણભાઈ સોલંકીનો આ તબક્કે આભાર માનું છું। ભારત માતા કી જય।